રામચંદ્ર ભગવાનની જય, સચ્ચિદાનંદ ભગવાનની જય. આજે હિતેશભાઈ નો, મીનાબેન નો આ પ્રશ્ન હતો કે બ્રહ્મનિષ્ઠા કેળવાય અને છતાંય કાયમી શાંતિ વ્યવહારિકમાં કેમ નથી રહેતી? અશાંતિનું વાતાવરણ પાછું ઊભું થાય છે અંતઃકરણમાં. તો એના વિશે થોડું વાત લઈએ અને જેટલી ભ્રાંતિઓ છે એનું નિવારણ થાય એનો પ્રયત્ન કરીએ. તો શાંતિ, શાંતમ વ્યવસ્થિતમ, શાંતિ શાંતમાં જ વ્યવસ્થિત છે. અશાંત વિષયોમાં શાંતિ વ્યવસ્થિત નથી. શું છે આ બધું? પ્રયોજન દ્રઢ નિશ્ચય કરવાનો છે કે યચ્ચ કિંચિત જગત સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. યચ્ચ કિંચિત, આ જે કઈ જગત જણાય છે બધું નારાયણ જ વ્યાપ્ત થયેલો છે. દ્રશ્ય પ્રપંચો બધાય આપણને ખલેલ પાડે તો એનું સ્વરૂપ આપણે સમજી લઈએ. દ્રશ્ય એટલે શું છે? દ્રશ્ય પ્રપંચ છે તે જ અવિદ્યા છે. દ્રશ્ય પ્રપંચ છે તે જ સંસાર છે. દ્રશ્ય પ્રપંચ છે એ ચિત્ત, મન, ચિત્તની ચંચળતા, મનના મનોવેપાર થી ઉભું થયેલું આખું છે આ દ્રશ્ય પ્રપંચ. બંધને પણ એ દ્રશ્ય પ્રપંચ છે, મોક્ષ પણ દ્રશ્ય પ્રપંચ છે. વિકાર, તમોગુણ, આ બધું જ દ્રશ્ય પ્રપંચમાં આવે છે. અને એ દ્રશ્ય પ્રપંચની સ્થિતિ ક્યાં છે? અશાંતમાં છે, શાંતમાં નથી. શાંતે શાંતમ વ્યવસ્થિતમ, શાંત શાંતમાં જ વ્યવસ્થિત છે. પ્રકાશ કરવાનો છે આપણો પોતાનો. તો પ્રકાશ જે છે, પોતાનો પ્રકાશ કેવી રીતે કરવો છે? પ્રકાશ એ શું છે એને થોડું સમજીએ. પ્રકાશનો સ્વભાવ શું છે? પ્રકાશ એટલે શું? તો પ્રકાશનો સ્વભાવ કયો? અંધકારની નિવૃત્તિ કરી અને બધા પદાર્થો આંખની સામે લાવે તે તેનો પ્રકાશનો સ્વભાવ. બધા અંધકારની નિવૃત્તિ કરી અને બધા પ્રકારો આંખની સામે લાવે, મતલબ કે રોશની. રોશની એ પ્રકાશનો સ્વભાવ છે. તો રોશની રોશન થાય છે. રોશની બધા પદાર્થોને રોશન કરે છે. રોશની બધી ઇન્દ્રિયોને રોશન કરે છે. તો પ્રકાશનો એ સ્વભાવ છે. વાયુનો સ્વભાવ શું છે? ચંચળતા. પાણીનો સ્વભાવ શું છે? પ્રવાહિતતા, ચલન. તો દ્રષ્ટાનો સ્વભાવ શું છે? દ્રશ્યત્વ. હવે અહીંયા જેનો સ્વભાવ છે તે તેનાથી અલગ ના હોય. પ્રકાશનો સ્વભાવ છે રોશની, તો રોશની પ્રકાશથી અલગ ના હોય. ચંચળતા વાયુનો સ્વભાવ છે, વાયુને છોડીને ના હોઈ શકે. પ્રવાહિતતા પાણીનો સ્વભાવ છે, પાણીને છોડીને ના હોઈ શકે. દ્રષ્ટત્વ જે છે એ દ્રશ્યનો સ્વભાવ છે, તો દ્રષ્ટાને છોડીને ના હોઈ શકે. સોનામાં બધું કલ્પિત હોય. સોનામાં બાજુબંધ, દાગીના, કણા, આ બધી સ્થિતિ ક્યાં છે? બાજુબંધની, દાગીનાઓની, કડાની સ્થિતિ સોનામાં જ છે. પણ મૃગ તૃષ્ણાની નદી હોય, જે મૃગ તૃષ્ણાની નદીમાં જળની સ્થિતિ છે. જેમ સ્વપ્નના નગરમાં બનાવેલું ઘર, તો એ ક્યાં છે? સ્વપ્નના દ્રષ્ટામાં છે. સ્વપ્નના નગરમાં બનાવેલા ઘરની સ્થિતિ જેમ પોતાનામાં છે તે પ્રમાણે દ્રષ્ટામાં દ્રશ્યની સ્થિતિ છે. દ્રશ્યની સ્થિતિ કોઈ અલગ નથી. મતલબ કે અધિષ્ઠાનથી જે કઈ આરોપિત વસ્તુઓ કોઈ નથી. અધિષ્ઠાનથી આરોપિત વસ્તુઓ નથી. દ્રષ્ટાથી, દ્રશ્યથી અલગ નથી. દ્રષ્ટાથી દ્રશ્યની કોઈ અલગ સત્તા નથી. અને એના કારણે દ્રશ્યનો અભાવ પણ થઈ જાય. પણ દ્રષ્ટાનો અભાવ એક કાળે તો એવું લાગે છે કે થતો નથી.
અભ્યાસ કાળે દ્રશ્યનો અભાવ થઈ જાય અને દ્રશ્યનો અભાવ થઈ જતા દ્રષ્ટામાં પણ જબરજસ્તીથી દ્રશ્યપણાનો અભાવ થઈ જાય છે. દ્રષ્ટામાં દ્રશ્યપણાનો અભાવ જબરજસ્તીથી પ્રાપ્ત થઈ જાય છે. ચાલો દ્રષ્ટામાં દ્રશ્ય નીકળી જાય તો તે જ આપણે અસત આ મિથ્યા જગત બાધિત થઈ ગયું એવું માનીએ. દ્રષ્ટામાંથી દ્રશ્યનો અભાવ થઈ જાય તો આરોપિત હતું દ્રશ્ય, તો બધું મિથ્યા હતું. તો દ્રશ્ય મિથ્યા જગત બાધિત થઈ જવાથી સત સ્વરૂપ ચિન્મય સ્વરૂપમાં જે બાકી વધેલો છે તે આત્માનો ભાવ વધે, વિશુદ્ધ ભાવ વધે. દ્રષ્ટિ વગરનો દ્રષ્ટા બની જાય, દ્રશ્ય રહિતની દ્રષ્ટિ બની જાય. દ્રષ્ટિ છે દ્રષ્ટાની દ્રષ્ટિ છે. અહીંયા આપણો પ્રશ્ન છે શાંત ભાવનો નિતાંત અનુભવ કેમ નથી રહેતો, એને સમજીએ છીએ. તો શાંત ભાવ શું છે કે બાધિત થયેલો દ્રષ્ટા માંથી દ્રશ્ય બધું મિથ્યા બાધિત થઈ જાય તો સત સ્વરૂપ ચિન્મય રૂપમાં જે બાકી વધેલો છે આત્માનો ભાવ, વિશુદ્ધ ભાવ છે તે જ છે. અને જ્યારે પણ આપણું ચિત્ત આત્માના શુદ્ધ બોધથી તદાકાર આત્માને પ્રાપ્ત થઈ જાય, આપણું ચિત્તની અંદર જ્યાં સુધી ચંચળતા ભરી હોય, ચિત્તની અંદર દ્રશ્યો ભર્યા હોય, મનની અંદર વિચારો વિકારો ભર્યા હોય, બુદ્ધિની અંદર સારા નરસાનો ભાવ ભરેલો હોય તો તે અશુદ્ધ ચિત્ત છે. પણ આપણું ચિત્ત આત્માના શુદ્ધ બોધથી આત્માને તદાકાર થઈ જાય, આત્મભાવને પ્રાપ્ત થઈ જાય છે. ક્યારે થાય કે દ્રશ્ય વગરની દ્રષ્ટિ દ્રષ્ટાની બની જાય. બધો જ પ્રપંચ જે કાંઈ ઉભો થયેલો છે ઇન્દ્રિયો દ્વારા આભાસમાં, તે બાદ થઈને શાંતિની પ્રાપ્તિ થાય. બાદ થાય તો શાંતિની પ્રાપ્તિ થાય. એટલે પછી શું થાય કે ષડરીપુ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, વાસના, ભેદ, બ્રહ્મ આ બધું જ મટેલું હોય, પોતાનામાં કાંઈ જ નથી, ત્યારે શાંતિની પ્રાપ્તિ થાય. તો હવે પોતાનામાં છે આ બધું એ માનવું એ ભ્રાંતિ છે. અસત જે છે એની સત્તા કોઈ સતમાં છે જ નહીં. અસતની સત્તા અસતમાંય નથી અને સતમાંય નથી. મિથ્યા છે, પ્રપંચ છે, કલ્પિત છે, આરોપિત છે. શાંતિની પ્રાપ્તિ એટલે બધે જ કામ, ક્રોધ, લોભ, મોહ, વાસના, ભેદ, ભ્રમ બધું મટી જાય. મારામાં કાંઈ નથી, અહમ શાંતસ્ય રૂપાય. અને એ તો ક્યારે થાય? રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ. જો રાત્રિ જાય છે પછી સવાર પડે છે. અહીંયા કેવું થાય છે, જગત બનેલું છે ને એટલે રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસવાનું ઉદ્દેશ્યતિ. સૂર્ય ઉગે છે જ્ઞાનનો. હસીષ્યતિ પંકજશ્રી, ફૂલો ખીલે છે. રાત્રે બીડાઈ જાય છે અંધકારમાં, પ્રકાશમાં ફૂલો બધા ખીલી ઉઠે છે. પણ એ જાગી જઈએ તો, નહીતર રાત્રિ એની રાહ જોતો જોતો ભમરો આ સુગંધ ચૂસતો રહે છે કમળમાં બેસીને, અને ક્યારે અંધકારમાં એ બીડાઈ જાય છે એનું કઈ નક્કી નથી. હા, હંત હંત નલિની ગજેન્દ્ર ઉજ્જહાર. એમ કરતા કરતા હાથી આવે, કાળ આવે અને કમળના છોડને પગ નીચે કચેડી નાખે. એમાં ભમરો ભેગો કચેડાઈ જાય છે. તો આ બધા પ્રપંચ છે, દ્રશ્ય પ્રપંચ. મતલબ એ છે કે એના સમયે જયારે મનુષ્ય દેહ મળ્યો છે, અંધારું આપણને ઘેરી લે છે, પ્રકાશ કરી લઈએ. હવા બંધ થાય તો બધી જે કંપન છે, ઝાડીઓના પાંદડા ખરવા છે, સમુદ્રના તરંગો છે, આ હવા શાંત થતા બધું બંધ થઈ જાય. પાણીની લહેરો ઉછળતી બંધ થાય.
દિશાઓમાં, બધી દિશાઓમાં, પૃથ્વી ઉપર, આકાશમાં બધી અશાંતિ અને વિકારતા દેખાય, અંધાપો દેખાય. પણ પાણી, હવા બંધ થઈ જાય તો બધા પ્રકાશની પદાર્થો વગર જે આ જગતને અશાંત કરનાર પદાર્થો ઉભા થયા છે એના વગર જે પ્રમાણે પ્રકાશનું શુદ્ધ સ્વરૂપ રહે હવા બંધ થતા, ચોખ્ખું સ્વરૂપ પ્રકાશ રૂપ વધે છે, તે પ્રમાણે આ ત્રણેય લોકમાં તું, હું, આ, મારું, તારું, આ બધા દ્રશ્ય પ્રપંચની નિવૃત્તિ, આ દ્રશ્ય પ્રપંચની સત્તા ના રહે અને બાકી જે બચે તે શુદ્ધ ચિન્મય, શુદ્ધ અસંગી વ્યાપક એ દ્રષ્ટાનો બ્રહ્મ ભાવ જ બાકી બચે છે. અસતની સત્તા છે નહીં ને સતનો કોઈ અભાવ નથી. ના ભાવો વિદ્યતે સતઃ, કોઈ અભાવ થતો નથી સતનો. મનનો દ્રશ્યમાં દોષો છે, મનમાં દ્રશ્યના બધા દોષો છે, તેથી તે સત નથી. આકાશ, પાંચ મહાભૂતો, અંતઃકરણ, પછી અહંકાર રૂપે જે દેખાય તે બધું જ આ વ્યવહારિક ઉભું થયેલું જગત, વ્યવહારિક સ્થિતિનું જગત, આ બધું એ છે. અને પરમાર્થની પોતાની સ્થિતિમાં બ્રહ્મ જ છે, બીજો કોઈ નથી. આકાશથી, પાંચ મહાભૂતોથી, અંતઃકરણથી, ત્રણ ગુણોથી, અહંકારથી આ બધું પંચીકરણ થઈને ઉભું થયેલું જગત છે, તે વ્યવહારિક સ્થિતિ થયેલી છે જગતની. કોઈ સત્તા નથી એની પરમાર્થમાં. આધ્યાત્મિકતામાં પોતાના સ્વરૂપ જ્ઞાનની સ્થિતિમાં બ્રહ્મ જ છે. તો બ્રહ્મ વગર જો જગત જે છે, બ્રહ્મ વગર જગતનો વાસ્તવિક કોઈ અર્થ નથી. બ્રહ્મ જ છે જગત છે, તે જગત પણ શાંત જ છે, પણ માયાના ખેલથી વચ્ચે વિક્ષેપ ઉભો થઈને જે કઈ દ્રશ્ય જગત જણાઈ જાય છે તો તે શું છે? યત્ કિંચિત જગત સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. આ બધું જે કઈ જગત દ્રશ્યમાન છે તે નારાયણ જ વ્યાપ્ત થયેલો છે. નારાયણ ઉપનિષદનું આ પ્રમાણ છે. હા, જે જણાય તે બધું દ્રશ્ય જગત, દ્રશ્ય પ્રપંચ પર બ્રહ્મ જ છે. બ્રહ્મ છે તે અજર, અમર, અવિનાશી, અવ્યય એ પર બ્રહ્મ જ છે. બધે જ પૂર્ણનો જ વિસ્તાર છે. આ પૂર્ણનો જ છે. પૂર્ણ માદાય પૂર્ણ મેવાય પૂર્ણમિદમ પૂર્ણમદ. હું પૂર્ણમદ, હું પણ પૂર્ણ છું. આ પૂર્ણમિદમ, આ બધું તે પૂર્ણ છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય, એટલે જે કઈ વિષય પ્રતીત થાય છે દ્રશ્ય પ્રપંચ, તે બધું પણ પૂર્ણમાં જ પૂર્ણ તરીકે જ રહેલું છે. મતલબ શાંત બ્રહ્મ, શાંત જગતની સ્થિતિ છે. શાંત બ્રહ્મ જ જગત આખું શાંત છે. વચ્ચે પ્રપંચ થયો છે, દર્પણ આવ્યું છે, વિશેષ થઈ ગયો પ્રકાશ, એટલે મન, બુદ્ધિ, અંતઃકરણ આવ્યું છે અને એની સાથે જોડાણ થઈ ગયું છે જીવાત્માનું અજ્ઞાનના ભાવથી. તો મતલબ એ છે કે શાંત બ્રહ્મ, શાંત જગતની સ્થિતિ છે. આકાશનો ઉદય આકાશમાં જ થયેલો છે. એ રીતે બ્રહ્મ જ બ્રહ્મ પ્રતિષ્ઠિત છે. મયી સકલમ જાતમ, મારામાં બધું જન્મે છે. એનો મતલબ શું છે? મારા રૂપે જન્મે છે. પૂર્ણમાં જ પૂર્ણનો પસારો છે, પ્રવેશ છે. પૂર્ણમાં જ પૂર્ણનો પ્રવેશ છે, એવું સમજવું. બ્રહ્મ વ્યાપક છે, તેથી પૂર્ણ છે. અને જીવાત્મા તેનાથી અભિન્ન છે બ્રહ્મથી, તો જીવાત્મા પણ પૂર્ણ છે. ફક્ત ને ફક્ત નજર અજ્ઞાનની બની ગઈ છે, તો નજરે બદલ જાય તો નજારા બદલે. જીવમાં અને બ્રહ્મ બંનેમાં જે ભેદનો બ્રહ્મ છે, ભેદ ઉભા થયા છે, તે દૂર થઈ જવો જોઈએ. અને તે જ પૂર્ણમાં પૂર્ણનો પ્રકાશનો પસારો છે. બ્રહ્મમાં જીવત્વનો પસારો છે. જીવાત્મા છે તે અપૂર્ણ નથી, પૂર્ણ જ છે. તો પૂર્ણમાં પૂર્ણનો પસારો છે, પૂર્ણમાં પૂર્ણનો જ વિસ્તાર છે. વાસ્તવમાં નથી જીવાત્મા અલગ બ્રહ્મથી,
અને બ્રહ્મથી કઈ બીજેથી જીવાત્મા આવીને બ્રહ્મમાં દાખલ થયો નથી, અથવા એના પ્રવેશને બારે કઈ જવાનું થયું નથી. બારે જવું પાછું આવવું એ તો બધું માયાનો ખેલ રચે. જીવાત્મા એ બ્રહ્મથી અલગ છે નહીં, થયો નથી. પણ જ્યારે અલગ લાગે છે, સુખી દુઃખી લાગે છે, અપૂર્ણ લાગે છે, અશાંત લાગે છે, ત્યારે એ માયાનો ખેલની સત્તા, માયાની સત્તા આપણે આની અંદર દાખલ કરીએ છીએ આપણામાં અજ્ઞાનના કારણે. પૂર્ણ નિષ્ઠા હોય, દરવાજાની અંદર મજબૂત ચોકીદાર હોય તો કોઈ પણ ચોર દરવાજામાં પેસી ના શકે, દંડો લઈને ઉભો રહેવાનું છે દરવાજે. તો બુદ્ધિ છે એ પૂર્ણ જ્ઞાનની સત્તા વાળી બને, વિવેકી બને, વૈરાગી હોય તો કોઈ પણ ચોર, નગર में ચોર आता है, ચોર અંદર નગરમાં પેસી જાય, ચોરી કરી જાય છે. પણ દરવાજા માથે દરવાન જે છે, ચોકીદાર છે, મજબૂત હોય તો કોઈ ચોર પેસી શકે નહીં. માઇક છે, માઇક બધા ચોરો છે જે માયાનો કુસારો થઈ જાય છે, તે આપણી ઇન્દ્રિયોમાં હું, તું, તે, મારું, તારું, આ બધું માઇક છે. ઔપચારિક સત્તા તો તે જ વ્યવહારિકમાં ઉત્પન્ન થયેલી છે. જે કઈ જગતની સત્તા છે એ ઔપચારિક સત્તા છે, વ્યવહારિકતામાં ઉભી થયેલી સત્તા છે, પણ અસત્તા જ છે, બીજું કાંઈ નથી. અસત્તા એટલે અસત, જડ, અને અસત જડ જે છે તે બધું દુઃખમય છે. શાંત, શાંત શબ્દનો મતલબ શું છે? શાંતિને પ્રાપ્ત કરવી છે તો કોને? અજ્ઞાનીને. અશાંત વાળા હું જે કલ્પાઈ ગયો છે અહંકાર દ્વારા, એને શાંતિને પ્રાપ્ત કરવી છે. શાંતિને પોતે જ શાંત સ્વરૂપ છે, પોતે જ શાંત છે, શાંત એ જ પોતે છે, તો પોતાને શું બીજું મેળવવાનું છે? પણ જે ઉભો થયેલો અહંકાર છે એમાં ત્રણેય અવસ્થાઓ અને બધા જ પ્રકારની ભેદ ભ્રાંતિઓ એ સદાયના માટે સમી જવું, એનું નામ શાંત. ત્રણેય અવસ્થાઓ અને બધા જ પ્રકારના ભેદ, ભ્રમ, ભ્રાંતિઓ, અલગ 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 પ્રકારનું જ્ઞાન, તે સદાયના માટે સમી જવું, કાયમ માટે શાંત થઈ જવું. એવું તો ક્યારે થાય? બ્રહ્મ જ શાંત સ્વરૂપ છે ને તે હું છું, બીજો કોઈ નથી. પણ બન્યું છે કેવું? सूत ढूंढे कपड़ा को, कपड़ा ढूंढे सूत को, लहर ढूंढे पानी, मनवा ढूंढे ब्रह्म को. આ પોતે જે છે પોતાની સાથે અભિન્ન છે બ્રહ્મ. સૂતરની સાથે, કપડાની સાથે સૂતર અભિન્ન છે, જળના તરંગની સાથે જળ અભિન્ન છે, છતાં નોખું છે. આવું ઘૂસી ગયું છે અજ્ઞાન. બ્રહ્મ શાંત સ્વરૂપ છે, કોઈ એમાં પ્રપંચ નથી, ભેદ નથી, બ્રહ્મ નથી. પણ બ્રહ્મ દ્રષ્ટિ થઈ જતા જગત દ્રષ્ટિ શાંત થાય. પ્રકાશ, જ્ઞાન પ્રકાશ ઉદય થતા અજ્ઞાનનું અંધકાર શાંત થઈ જાય, બંધ થઈ જાય. તેથી જગત પણ શાંત છે જ. માટીમાં ઘડાની જેમ બ્રહ્મ જગત કલ્પિત છે. ત્રિપુટીના લયની ઘણા બધા પંથો સંપ્રદાયોમાં વાત કરી છે. નામ રૂપાત્મક, નામ રૂપ અને ગુણ ત્રણની ત્રિપુટીનો લય થઈ જવો જોઈએ. જો માટીની અંદર ત્રિપુટી ઉભી થઈ, કઈ? એક તો ઘડાનું નામ, બીજું ઘડાનું રૂપ ઉભું થયું, બીજું ઘડો પાણી ભરવાના ઉપયોગમાં આવે છે એનો ગુણ ઉભો થયો. એક નામ, એક રૂપ અને એક ગુણ, ત્રણેય ત્રિપુટી માટીમાં કલ્પિત છે. ઘડાનું નામ છે તે માટીના આધારે છે, અધિષ્ઠાન માટીમાં છે નામ. ઘડાનું રૂપ છે એ માટીના અધિષ્ઠાનમાં રૂપ કલ્પિત છે. અને ઘડાનો ગુણ છે તે માટીનો જ ગુણ છે, પાણી ભરાય છે. તો નામ, ઘડો બોલતા માટી જ
નજરમાં આવે, ઘડો જોતા માટી નજરમાં આવે, ઘડા પાણી ભરતા માટી નજરમાં આવે, સતત માટી જ જણાય, સતત માટી જ જણાય. ટૂંકમાં બ્રહ્મ દ્રષ્ટિ થઈ જાય, જગત દ્રષ્ટિ ખલાસ થઈ જાય, શાંત થઈ જાય. તેથી જગત શાંત કહેવાયું છે. કલ્પિત જગતની કોઈ સત્તા નથી, આપણામાં આરોપિત થઈ ગયું છે આપણી અજ્ઞાનની ઉપાધિના કારણે. ઉપાધિથી ઘડો નાશ થાય કે બાદ થાય ત્યારે ફક્ત માટી બચે. જેટલા જેટલા આકાશ છે, ઘટ આકાશ, મઠ આકાશ અને મહાઆકાશ, ત્રણેયના ત્રણ ભાગ પડી ગયા છે. આકાશમાં ટુકડા બનાવી દીધા આપણે. પણ જ્ઞાનથી ઘર પાડી દઈએ તો મઠ આકાશ ખલાસ, ઘડો ફોડી નાખીએ તો ઘડાનું આકાશ ખલાસ. તો ઘટાકાશ ને મઠાકાશ બંને મહાકાશમાં સ્થિત રહે છે અને છે જ. ઘટાકાશ ને મઠાકાશ બંને ક્યાં જાય? શું બાકી વધે? તો ક્યાંય આયા નતા, કલ્પિત હતા, ક્યાંય જાય નહીં, કલ્પના હતી, મહાકાશ જ બાકી બધે. તો મહાકાશની પ્રતિષ્ઠા થઈ જાય છે. એટલે આકાશમાં આકાશનો ઉદય. આ જ્યારે જગત દ્રષ્ટિનું નિવારણ થઈ જાય, ઘટ મઠાકાશ ની જે દ્રષ્ટિ બની છે, કલ્પના બની છે, એનું નિવારણ થઈ જાય તો બ્રહ્મ ભાવમાં સાક્ષાત્કાર, તે જ બ્રહ્મની પ્રતિષ્ઠા છે. પોતાનો સાક્ષાત્કાર, પોતાના સિવાય બીજું કાંઈ બચે નહીં. ભેદ, ભ્રમ, ભ્રાંતિ, એમાં હું શરીર છું એનો સહેજ પણ સંસ્કાર આવી જાય છે. આપણને ભૂલી જઈએ છીએ ત્યારે આપણને અશાંતિ લાગે છે. તો એનો એક શું જવાબ? એનો જવાબ આ જ છે કે આપણે જે આ નિત્ય વેદાંત શ્રવણ, ઉપનિષદના પ્રવચનો સાંભળીએ, સતત પરોક્ષ કે અપરોક્ષ મહાપુરુષનું સાનિધ્ય સતત રહેતું હોય, સતત આપણા પોતાના સ્વરૂપની ધારા. જો આપણે ડ્રાઇવિંગ કરીએ છીએ ને, સાયકલ ચલાવતા કેટલી વખત સાયકલ કેટલાને વગાડી, કેટલી વખત આપણે પડી ગયા. તો સાયકલ હવાની ગતિમાં સ્થિર થઈ, સાયકલની ગતિ અને હવા બંને એક થઈ અને સ્થિરતા બક્ષે છે. પણ જ્યાં સુધી એની આદત ના પડે, અભ્યાસ ના થાય, ત્યાં સુધી કેટલી વખત પડવું પડે છે, ભાગવું પડે છે, ઘૂંટા છોલાય છે. પણ પછી એક પરિસ્થિતિ એવી આવે છે કે છૂટી સાયકલ ચાલતી હોય, કોઈ ભેદ ના હોય, કોઈ ભ્રમ ના હોય, ક્યાંય બીક ના હોય અંદર. અભ્યાસ આપણે પોતાના સ્વસ્વરૂપનું અનુસંધાન અતૂટ ના બને ત્યાં સુધી સતત લાગ્યા રહેવું. તે જ અશાંતિનું નિવારણ છે અને શાંતમાં પ્રતિષ્ઠા છે. સદગુરુ દેવની જય.